નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણાચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી 2024 અન્વયે ગુજરાત રાજ્યની 26 બેઠકો માટે તારીખ 7 મેના રોજ મતદાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમૂલ્ય યોગદાન આપી લોકશાહી મજબૂત થાય તેવા હેતુથી નવજીવન બીએડ કોલેજ મતદાન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા અને હું અવશ્ય મતદાન કરીશના શપથ લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસામાં લોકશાહીને મજબૂત કરવાના હેતુથી લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય તે માટે નવજીવન બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખો પ્રયાસ કર્યો છે. નવજીવન બીએડ કોલેજના તાલીમાર્થીઓએ આપણો મત અમૂલ્ય, હું મતદાન અવશ્ય કરીશના બેનર પર સહી કરી મતદાન એ જ મહાદાનનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં યુવાનોમાં મતદાન જાગૃતિ આવે તેવા હેતુથી સેમ 2ના તાલીમાર્થીઓએ અલગ અલગ થીમ ઉપર સરસ ચિત્રો દોર્યા હતા, જેમાં હું મતદાન કરીશ, બીજા લોકોને મતદાન કરવા પ્રેરીશ, 100% મતદાનનો હું સંકલ્પ લઉં છું, લોકશાહીના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લઈશ તેવા ઉત્સાહથી ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંગે કોલેજના આચાર્ય ડોક્ટર સોનલ પ્રજાપતિ અને વિદ્યાર્થી દર્શના ગઢવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચૂંટણીમાં 60 થી 70% જેટલું જ મતદાન થાય છે, તે વધીને 100% મતદાન થાય તે માટે વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે અને સારા ઉમેદવારને મત આપે. દરેક મતાધિકાર ધરાવતી વ્યક્તિ પોતાની જ્ઞાતિથી પર ઉઠી રાષ્ટ્ર માટે મતદાન કરવું જોઈએ. અમારી કોલેજના તમામ તાલીમાર્થીઓએ અન્ય લોકોને સમજાવી 100% મતદાન કરવા માટેની પ્રેરણા આપીશું તે માટેના શપથ લીધા હતા.